નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થાની અંદર આપણે નાણાકીય સંચાલનની અંદર કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ ભણી રહ્યા હતા. જેને આપણે 3 લાક્ષણિકતાઓ પૂરી કરી હતી: ટૂંકા ગાળાની મૂડી, ચાલુ મિલકતોમાં રોકાણ અને તરલતા. હવે આપણે ચોથી લાક્ષણિકતા તરફ જોશું: ઓછું જોખમ. કાર્યશીલ મૂડી એ ધંધામાં ફરતી, ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે. તેથી જોખમનું તત્વ ઓછું છે. જોખમ છે એ ઓછું છે. શું કારણ? તો કે તમે આજે પૈસા કમાણા કાલે વાપરવાના છે, 5 વર્ષ કે 10 વર્ષ પછી વાપરવાના નથી. એટલે કે આમ તરલતા હોવાના કારણે જોખમનું પ્રમાણ કાર્યશીલ મૂડીમાં ઓછું રહે છે. પાંચમું, બદલાતું સ્વરૂપ. જે ચાલુ મિલકતો કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું જ રહે છે. દાખલા તરીકે કાચા માલનું તૈયાર માલમાં અને અર્ધતૈયાર માલનું તૈયાર માલમાં શાક પર વેચાણ થાય તો દેવાદારો અને રોકાણથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે. બદલાતું સ્વરૂપ. હવે જો ઉધાર માલનું વેચાણ કરી દઈએ તો દેવાદારો એ પણ ચાલુ મિલકત ગણાય, અને જો રોકડેથી માલ વેચીએ તો રોકડ સિલક શોધવાની છે, એટલે રોકડ સિલક એ પણ ચાલુ મિલકત જ ગણવામાં આવે છે. આમ વેપારનું બદલાતું સ્વરૂપ એ પણ કાર્યશીલ મૂડીની એક મોટી લાક્ષણિકતા ગણી શકાય. રોજબરોજના ખર્ચા ચૂકવવા. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે. રોજે રોજના ખર્ચાઓ જેમ કે સામાન્ય નાસ્તા, ચા પાણીના ખર્ચ, લાઇટ બિલના ખર્ચ કે રોજબરોજ વાહન વ્યવહારના ખર્ચ, અમુક જે મજૂરો છે કે જે રોજે રોજ આપતું એ રોજબરોજના ખર્ચની અંદર સમાવેશ કરી શકાય. એ પણ એક કાર્યશીલ મૂડીનો ભાગ છે. ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. સતત મૂડી હવે લાંબો સમય સુધી ધંધામાં રહેતી જ નથી તો ઘસારાનો કોઈ પ્રશ્ન નથી. દાખલા તરીકે ફર્નિચર વસાયું છે તો એમાં 1-2 વર્ષ 3 વર્ષ પછી એમાં ઘસારો લાગે તો ફર્નિચર એક પણ વસ્તુ નહીં, લાંબા ગાળાની વસ્તુ છે કે લાંબા સમય સુધી સંધાની અંદર રહેવાની હોય તો ઘસારો થાય. પણ જે વસ્તુ લાંબા સમય સુધી રહેવાની જ નથી તો એની અંદર ઘસારાનો પ્રશ્ન ઉભો થતો નથી. 8મું, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે અને દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. કાર્યશીલ મૂડીના જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપના આધારે હોય છે. એટલે દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય એમ કહી શકીએ. હવે છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો. આપણે તેની લાક્ષણિકતાઓ જોઈ, જે 8 મોટી: ટૂંકા ગાળાની મૂડી, ચાલુ મિલકતોમાં રોકાણ, તરલતા, ઓછું જોખમ, બદલાતું સ્વરૂપ, રોજબરોજના ખર્ચા ચૂકવવા, ઘસારો નહીં, ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાતો. હવે આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા જુદા જુદા પરિબળો વિશે અભ્યાસ કરશું. પહેલું છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. દાખલા તરીકે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે. હવે ખાસ વેચાણના પ્રકાર ઉપર આધાર છે. જો ઉધાર માલનું વેચાણ કરીએ તો રોકડની જરૂર વધુ પડે. બાકી આજે રોકડા અને કાલે ઉધાર એવી સ્થિતિ હોય તો એમાં વધુ પ્રમાણમાં રોકડ એટલે કાર્યશીલ મૂડી રાખવાની જરૂર પડતી નથી. ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું જ રહે છે. દાખલા તરીકે ગેસ કંપની, વિદ્યુતની કંપનીને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે, જ્યારે શ્રમ પ્રધાન ઉદ્યોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. ગેસ કંપની અને વિદ્યુત કંપની તો એની અંદર શું કામે કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે? તો કે ગેસ છે એ આપણે વપરાશ કરતા હોય તો એની ફિક્સ કે જ્યારે આપણે બાટલો આવે ત્યારે એની ગેસનો બાટલો આવે છે ત્યારે એની ચૂકવણું કરી દઈએ છીએ. પછી લાઇટ બિલ કે વપરાશ કરી લીધો પછી તરત જ આપણે એની ચૂકવણું કરતા હોય છે. અપવાદરૂપ સંજોગો સિવાય બાકી આપણે લાઇટ બિલ ભરી જ દેતા હોય છે. તો આમ શું કે એને રોકડની પ્રાપ્તિ વધુ સમયમાં ઓછા સમયની અંદર પ્રાપ્ત થઈ જતી હોય એટલે તેને કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે. કે બીજી તરફ જે શ્રમ પ્રધાન ઉદ્યોગો છે, શ્રમિકોને રોકીને કામ કરવામાં આવે છે તો ત્યારે
જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય છે અને જેમ ધંધાનું સ્વરૂપ કદ અને વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે છે. જેમ ધંધાનું કદ નાનું હોય એમ મૂડીની જરૂરિયાત ઓછી, જેમ ધંધાનું કદ મોટું એમ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. એટલે ધંધાના કદના આધારે પણ તેના પ્રકારો પાડી શકાય છે. ત્રીજું છે ઉત્પાદન ચક્ર. કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. એક વાક્યમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, ઉત્પાદન ચક્ર એટલે શું? કાચા માલની ખરીદી થાય અને તૈયાર માલનું ઉત્પાદન થાય, માલ ખરીદ્યો અને પછી વસ્તુ ઉત્પન્ન કરીએ, એ વચ્ચેનો જે સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહે છે. ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય તો કાચો માલ અને અર્ધતૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેને જરૂરિયાત વધુ હોય. તો કાચા માલની ખરીદી કરી લીધી હોય, પછી એ જ કાચા માલની ખરીદીમાંથી પ્રોસેસ કરવા એટલે ઉત્પાદન પ્રક્રિયા કરવામાં સમય લાગતો હોય તો એવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની વધુ જરૂરિયાત ઊભી થાય છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણના ઉદ્યોગોમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. સુતરાઉ કાપડ અને શણના ઉદ્યોગોમાં કે સુતરાઉ કાપડ માટે રૂ કપાસમાંથી રૂ મેળવવામાં આવે છે, પછી એમાંથી તાર બનાવવામાં આવે અને એ તારમાંથી કાપડ બનાવવામાં આવે. એટલે આ ઉત્પાદન પ્રક્રિયા માટેનો સમયગાળો લાંબો થાય છે એટલે ત્યાં મૂડીની વધુ જરૂર પડે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયાની સમયગાળો ટૂંકો હોવાથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. બેકરીની આઈટમ દાખલા તરીકે ટોસ્ટ ને ખારી ને જે બનાવવામાં આવે છે એ સમયગાળો ઓછો હોય એટલે સીધું ખાવા લાયક વસ્તુ હોવાને કારણે એનું વેચાણ પણ કરવું પડે છે. એટલે વેચાણ હોવાથી રોકડની તરલતા વધુ પ્રમાણમાં જળવાઈ રહે. પછી ડેરી ઉદ્યોગ એટલે કે દૂધની બનાવટની વસ્તુ કે અમૂલ દૂધ પિતા ઇન્ડિયા એની જે પ્રોડક્ટ છે તો કે દૂધ છે, માખણ છે, છાશ છે, દહીં છે કે જે લાંબા સમય સુધી ટકવાનું નથી અને એક તરફ એનું ઉત્પાદન થઈ ગયું છે તો એ ટૂંકા સમયની અંદર એનું વેચાણ થતું હોવાથી અને વેચાણ જે રોકડેથી થતું હોવાથી રોકડની તરલતા જળવાઈ રહેતી હોય છે. તો કાર્યશીલ મૂડીને અસર કરતા જુદા જુદા આપણે 10 પરિબળો છે એમાંથી આપણે 3 પરિબળોનો પરિચય મેળવ્યો: ધંધાનો પ્રકાર અને સ્વરૂપ, ધંધાનું કદ અને ઉત્પાદન ચક્ર.